જ્યાં સુધી આપણી પાસેના ન્યૂઝ છે એ ન્યૂઝ એવા છે આજ કી રાત કતલ કી રાત, કારણ કે આવતીકાલે 3 વાગ્યા પહેલા સમગ્ર ગુજરાતને બહુ મોટા ન્યૂઝ મળી શકે તેમ છે. તો આ ગુજરાતના સૌથી મોટા સમાચાર છે, કારણ કે એમાં ભાજપ બચી ગયું, ક્ષત્રિય સમાજ હટી ગયો કે ક્ષમા માગી લીધી એમ નથી. તો ક્ષત્રિય સંકલન સમિતિથી માંડીને નેતાઓ એની પણ પ્રેસ થવાની. ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસથી જે વાતની ભારે ચર્ચા છે, ગામથી લઈને નગર સુધી જે વાતની ચર્ચાઓ થઈ રહી છે, તે વાતનો આખરે નિવાડો આવી શકે છે. કારણ કે આવતીકાલે 19 તારીખ એટલે કે શુક્રવારે આખા દિવસમાં કોઈ નિર્ણય લેવાઈ શકે છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા, રાજકીય વિશ્લેષક છે અને આ વાતને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે, એમની સાથે વાત કરીશું. સર, સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. સર, આવતીકાલની દિવસ પર સૌ કોઈની નજર છે. જગદીશભાઈ મહેતા, આ દિવસને કેવી રીતે જોઈ રહ્યા છે? જુઓ, આપણે બધા જ લોકો, હું ઇન્ક્લુડિંગ આખું સૌરાષ્ટ્ર, બધા જ લોકો આને ટીકી નજરે જોઈ રહ્યા છે કે ક્રિકેટની જેમ T20ની મેચ જેવું છે, શું થઈ શકે તેમ છે. હવે પળે પળ બધી ઘટનાક્રમ બદલાતો રહે છે, પળે પળ, ક્ષણે ક્ષણ આખું ચિત્ર પલટાતું રહે છે. અને એ એટલા માટે પલટાતું રહે છે કારણ કે યુદ્ધ 4 એકરથી શરૂ થયું છે. ગઈકાલ સુધી એવી વાત હતી કે હવે ક્ષત્રિય સમાજમાં ભાગલા પડવા માંડ્યા છે, તિરાડો પડવા માંડી છે. પદ્મિનીબા વાળાએ પણ પોતે, આપણે જાણીએ છીએ, ઓડિયો વિડીયોમાં બધાને પત્રકારોને પણ કીધું છે કે ભાઈ હવે આમાં હું સંકલન સમિતિમાં નથી, અમને લોકોને બોલવા દેવામાં નથી આવતા વગેરે વગેરે. પીટી જાડેજાનું નિવેદન પર થોડુંક સ્માઇલ એટલે કે થોડુંક હળવું આવ્યું છે, જે સામાન્ય રીતે આક્રમક રીતે બોલવા ટેવાયેલા હોય છે તે. આ બધા તો ખેર એ પોલિટિકલી વિંગ ઉપરની વાતો છે. હવે સ્થિતિ પલટાવાની જે સંભાવનાઓ અત્યારે ચર્ચાઈ રહી છે એ શું છે એમ કહું છું કે આની અસર ગામડા ગામમાં શરૂ થઈ છે, નાની મોટી. પણ કે ભાઈ કોઈ પણ ક્ષત્રિય સમાજના લોકો એમ માને છે કે ભારતીય જનતા પાર્ટીને કોઈ લોકોને અહીંયા પ્રચાર કરવા દેવા આવવાના નહીં, એટલે એ બોર્ડ બેનર મારીને પિકેટિંગ કરીને પ્રદર્શન કરી રહ્યા છે વગેરે. આનાથી થઈ શું રહ્યું છે, જે રિપોર્ટ્સ જે રીતે બજારમાં આવે છે તે કે ભાઈ ગામડા ગામમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પણ હોય, કોંગ્રેસના પણ હોય, તટસ્થ હોય અને ક્ષત્રિય સમાજે હોય. હવે આ તો ઓબ્વિયસલી વર વિગ્રહ થવાનું, કારણ કે બધા જ ગામડામાં હાવ નવીનઢિયા લોકો હોય ને કોઈ ઓળખતો ન હોય એવું ન હોય. ન્યાય ભારતીય જનતા પાર્ટીમાં વર્ષો સાથે જોડાયેલા હોય એવા લોકો પણ હોય, ક્ષત્રિય સમાજના દબદબો હોય એવા ખોરડા પણ હોય. હવે બંને વચ્ચે અત્યાર સુધી તો સારા સંબંધો પણ હતા, એવું નતું કે આજે આ સંબંધ બગડ્યા, કથળેલા સંબંધમાં ઓર કથળા એવું તો છે નહીં. બાપુ એટલે કે દરબારને ને પાટીદાર હોય કે બીજા કોઈ સમાજના લોકો હોય, ભારતીય જનતા પાર્ટીમાં તો 18 વર્ણ હોવાના. તો 18 વર્ણમાંથી જે લોકોને બાપુ સાથે સારા સંબંધ હોય, ગામડા દરબારના ગામડામાં એક ગામમાં 5-10 ખાંડ હોય, બાકી બધા 18 વર્ણ હોય છે. હવે એ લોકો કોઈ પણ રીતે આ પિકેટિંગ કરે, પ્રદર્શન કરે, ભારતીય જનતા પાર્ટીના લોકોને પ્રચાર નથી કરવા દેવાના વગેરે. થાય શું મને કહો, વર્ષોથી તમે જેની સાથે રહ્યો છો, જેની સાથે તમારો સંબંધ છે, હવે એમાં વેમનસ છે તો ન્યાય સર્જાવાનું છે અને એ શેરી યુદ્ધ છે. આ છે મંચ ઉપર ડિપ્લોમેટિક વાતો છે. જે સંકલન સમિતિ કયો કે પીટી જાડેજા કયો કે પદ્મિનીબા વાળા કયો કે ગીતાબા કયો કે શેરસિંહ રાણા કયો કે ભાઈ શેખાવતજી કયો કે જે કયો તે, ક્ષત્રિય સમાજનું જે અત્યારે અસ્મિતા આંદોલન ચલાવી રહ્યા છે એ લોકો મંચસ્થ છે, એ રોડ ઉપર કે ગામડા ગામમાં નથી. તો સ્થિતિ એવી પલટાઈ રહી છે એટલે કે ગામે ગામ ઓબ્વિયસલી વિરોધ તો થવાનો, તો એ તો સ્વાભાવિક છે. વિરોધ એટલે સંઘર્ષ. ક્ષત્રિય સમાજ કરે છે એ જ વિરોધ છે નહીં. ક્ષત્રિય સમાજનો વિરોધ કરવાનો વિરોધ કરતા હોય ને ભારતીય જનતા પાર્ટી વાળા કે ભાઈ તમારે આ ન કરે, અમારે સભા કરવી છે, અમે ભારતીય જનતા પાર્ટીના સમર્થક છીએ, અમે ક્યાં તમારી યારે કઈ વિરોધ છે. હવે ન્યા વોલ્ટ માઉથ ટુ માઉથ અને વ્યક્તિ માથાથી માથા લડશે, કારણ કે એમાં કોઈ રૂપાલા નથી ને કોઈ બીજું નથી, કોઈ ભાજપનો રૂપાલા નથી. ત્યાં છગન મગનભાઈ છે અને બાપુ છે, જેને વર્ષો જૂના સંબંધ છે. એટલે હવે એ જે સ્થિતિ ગામે ગામ થોડી થોડી સર્જાવા માંડી છે અને અખબારોમાં આવવા માંડ્યું, મીડિયામાં ચમકવા માંડ્યું, કેટલાક દ્રશ્યો વિઝ્યુઅલ્સમાં આવ્યા. એટલે એ વાતને ટાંકીને એક ગુજરાતના સૌથી મોટા પત્રકાર છે, એણે એવી ગઈકાલે એક એના મુલાકાતમાં ટોક શોમાં એવી એક વાત એણે રજૂ કરી કે ભાઈ અમારી પાસે એવા રિપોર્ટ છે કે પરસોત્તમભાઈ રૂપાલાએ હાઈકમાન્ડને કીધું છે કે મારે કારણે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જો નુકસાન થવાનું હોય તો પાર્ટીનો આદેશ હોય તો મારી તૈયારી છે વિથડ્રો કરવાની. આવી વાત એણે કરી. એ વાત કરી પછી આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના સૌથી લોકપ્રિય દૈનિક
અકીલા સમાચાર. અકીલાની એક પ્લેટ એમાં બ્રેકિંગ ન્યૂઝ તરીકે બહાર આવી અને આપણે બધા જ જાણીએ છીએ કે અકીલા ઉપર સ્વાભાવિક જ લોકોને અત્યંત ભરોસો છે. બિલકુલ. તો લોકો સમજે કે અકીલા કોઈ દિવસ નહીતર ફોલો ન કરે. બિલકુલ. અને જેને અકીલાએ ફોલો કર્યું એ પ્રશાંત દયાળ છે. એ પણ અત્યંત નામી પત્રકાર છે અને એની વાત પણ સજ્જડ વાત હોય એમાં કોઈ શંકા નથી. એટલે પ્રશાંત દયાળે એના ન્યૂઝ ચેનલ નવજીવન એમાં એણે ટોક શોમાં એવી વાત કરી છે કે ભાઈ અમને ઉચ્ચતમ વર્તુળો પાસેથી એવી વિગતો મળી છે કે પરસોત્તમભાઈ કદાચિત આ વિડ્રો કરી લે. પણ હું આપને કહું કે જ્યારે આ વિવાદ શરૂ થયો, આજે એને 16મો 17મો 18મો કે 20મો દિવસ છે માની લ્યો, પણ જ્યારે શરૂ થયો એના વેરી નેક્સ્ટ ડે બીજે દિવસે જ્યારે બહુ મોટો હોબાળો શરૂ થયો ત્યારે અમે પણ હેડલાઇન દૈનિકમાં મેઇન લીડ સ્ટોરી કરી, મુખ્ય સ્ટોરી સમાચારનું પહેલા પાના ઉપર જે છપાય તે, અને એમાં મેં આ હેડિંગ સહિત લખ્યું હતું કે પરસોત્તમભાઈ રૂપાલા રાજકીય શહીદી વહોરી લેવા તૈયાર થશે. વચ્ચે હું મિત્રોને એક વાત કહી દઈશ કે જે જગદીશભાઈ મહેતા છે તે હેડલાઇન સમાચાર છે, બહુ જાણીતું અખબાર છે અને જે અહીંથી રાજકોટથી પ્રસિદ્ધ થાય છે, સાંજે દૈનિક છે, એમની સર વાત કરી રહ્યા છે. સર કન્ટિન્યુ રાખજો. જી, તો અમે લોકોએ ત્યારે પણ, કારણ કે આ બધી સંભાવનાઓનો ખેલ છે, લોકો આપણને સાંભળીને એમ માની લે કે તમે કોઈ પક્ષની ફેવર કે કોઈ દરબાર સમાજની ફેવર કરો. મેં જેટલી ડિબેટ દરબાર સમાજ વિશે કરી ત્યારે સમાજ એમ કહેતા હતા કે તમે ભાઈ દરબાર છો કે દરબારની ફેવર કરો છો કે તમને દરબારે કંઈક આપી દીધું. કેટલાક લોકો એમ કે તમે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છો, ભાજપ. ભાઈ જુઓ, પત્રકારને શું હોય છે, બજારમાં શું ચાલે છે એ નિર્ભેળ રીતે તટસ્થ રીતે કહેવાની વાત છે. બિલકુલ. તો પરસોત્તમભાઈની ટિકિટ રે કે કપાઈ જાય એમાં અમારું કઈ હાથ માથું કપાઈ નથી જવાનું. બિલકુલ. પણ એના સંઘર્ષથી હંમેશા એમ કે એના સંઘર્ષથી દરબાર અને પાટીદાર કે અરણીય વર્ગ પાટીદાર સહિતનો, આ એક બાજુ દરબાર છે જે અસ્મિતાની લડત લડે છે, સામે પક્ષે 18 વર્ણ છે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય, તો આ બધાની લડત છે એટલે આપણે વાત કરીએ છીએ. પણ ખેર, હવે એ નવજીવનના ટોક શોમાં પ્રશાંત દયાળ નામના દિગ્ગજ પત્રકારે ઉચ્ચતમ વર્તુળોને ટાંકીને વાત કરી એટલે વળી પાછી એક વળોટ વળ્યો આ કિસ્સામાં. જેમ આપણે શરૂઆતમાં કીધું ને કે T20 મેચની છેલ્લી ઓવર જેવી આ ઘટનાક્રમ છે. બિલકુલ. આવતીકાલની એટલે કે હવેથી 24 કલાક તમે જેમ કહો છો તેમ 24 કલાક જે છે એ અત્યંત મહત્વપૂર્ણ છે એટલા માટે કે નેક્સ્ટ ટુ પીએમ જેને માનવામાં આવે અથવા તો નેક્સ્ટ ટુ એટલે ભારતીય જનતા પાર્ટીમાં નેક્સ્ટ ટુ મોદી એવા અમિત શાહ, જેને ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય ગણવામાં આવે છે અને કેટલાય વિશ્લેષકો પણ કહે છે, એવા ગૃહમંત્રી અમિત શાહ અત્યારે ગુજરાતમાં છે. બિલકુલ. અને હવે છેલ્લી ઘડીના ખેલ છે, લાસ્ટ ઓવર ને છેલ્લા 1-2 દડા બાકી છે એમ કહો તો ચાલે. કારણ કે એના ઉપર નિર્ભર થવાનું છે ગુજરાતનું ભાવિ પણ, કે હવે શું થવાનું. નંબર 1, સમાધાન શક્ય છે તો હા, નથી તો વિડ્રો નહીં કરે તો શું પરિસ્થિતિ સર્જાશે એના અત્યારે આપણને હાઇલાઇટ્સ મળવા માંડી છે. એટલે પ્રશાંત દયાળે એમ કીધું છે કે ભાઈ જે ગામમાં સ્થિતિ સર્જાણી છે એને ટાંકીને પરસોત્તમભાઈએ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને એમ કીધું છે કે જો આપનો આદેશ હોય તો મને વિડ્રો કરવા વાંધો નથી, કારણ કે મારે કારણે ભારતીય જનતા પાર્ટીને આટલું સહન કરવું પડે અને બે વર્ગ વચ્ચે વિગ્રહ થાય એવું હું નથી ઈચ્છતો. આ વાત અત્યારે છે. હવે રહી વાત આપણી આગળની, એના આગળની, આ થઈ ગયું. બિલકુલ. બિલકુલ. ચારેકોર ચકચાર મચી ગઈ અને ચર્ચા મંડી થવા શું થશે. અમે જ્યારે આના વર્તુળોને પૂછ્યું, પરસોત્તમભાઈ રૂપાલાના વર્તુળોને, કે ભાઈ શું પરિસ્થિતિ છે, તો એમાંય વિશ્વાસની વર્તુળે એમ કીધું કે ભાઈ એવી અત્યારે કોઈ વાત નથી. અત્યારે વાત શું છે એ તમને કહી દઉં. વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ એના જે નેતૃત્વએ છે એણે એક આખી મિકેનિઝમ તૈયાર કર્યું છે કે છેલ્લી ઘડીના પ્રયાસો કરીને ક્ષત્રિય સમાજને કોઈ પણ ભોગે મનાવવાની કોશિશ ચલાવવામાં આવી રહી છે. તેમ છતાં માની લો કે કોઈ હિસાબે માને એમ જ નથી કે મેળ પડે એમ જ નથી. દાખલા તરીકે, કારણ કે અમિત શાહે હવે કેસ હાથમાં લીધો છે, પણ અમિત શાહ એના પ્રયાસો, આજે અમિત શાહ આવશે, એનું નામાંકન ભરવાના છે, પછી રોડ શો કરશે, એટલે થોડાક એના કામમાં ચોક્કસ છે. પરંતુ કામમાંથી ફ્રી થયા પછી એની પાસે એક મુદ્દાનો કાર્યક્રમ છે, પરસોત્તમ રૂપાલાના મુદ્દાનું કેમ ટેકલ કરવું તે. હવે એમાં આજ રાત સુધીમાં છેલ્લામાં છેલ્લી જે વાત છે, આજ રાત સુધીમાં આવી જ જવાનું છે. કારણ કે કાલ તો કોઈ પણ ભોગે યા તો પરસોત્તમભાઈએ એનું ફોર્મ વિડ્રો કરવું પડે અને યા તો એને લડવાનું છે, તો ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજને મનાવી લેવો પડે. આ બે છે. ક્ષત્રિય સમાજની નારાજગી સાથે ફોર્મ યથાવત રાખે એવું હું માનતો નથી.
ક્ષત્રિય સમાજની નારાજગી સાથે પરસોત્તમભાઈ હુંકારથી ફોર્મ રાખે એવું હું માનતો નથી. એનું ગુજરાતી એ છે કે કોઈ પણ ભોગે ક્ષત્રિય સમાજની પ્રેમ, સ્નેહ, આદર, ક્ષમા બધું મેળવ્યા પછી જ આગળ વધશે, આ વાત નક્કી છે. શું લાગે સર, ઘણા દિવસથી આપણે એવું કહીએ કે હવે મહિનો દિવસ થવા આવ્યો છે જ્યારથી આ વિવાદ શરૂ થયો છે, સતત કોઈ પણ તમે ન્યૂઝપેપર હાથમાં લ્યો, કોઈ પણ ચેનલ જુઓ, સોશિયલ મીડિયા જુઓ, માત્ર એક જ વાતની ચર્ચા છે. આવતીકાલ બાદ આ બેઠકની ચર્ચા ગુજરાતમાં ક્યાંય હશે? બધું સમૂહ સૂત્ર ઉતરી જાય, સુખદ સમાધાન થઈ જાય, બાદમાં આ બેઠકની ચર્ચા હોઈ શકે ક્યાંય? જુઓ, એટીટ્યુડ કેવો છે એના ઉપર આધાર છે. સામાન્ય રીતે એમ કહેવાય છે પત્રકાર એટલે શું છે, બધા એમ માને છે સામાન્ય, અને ઘણે ખરે અંશે એનું માનવું સાચું છે. લોકોને છે ને હંમેશા તીખું તમતમતું બહુ ગમે, કંઈક સળગતું ઠરી જાય એ નથી ગમતું. જો ખરેખર તો એ હેડલાઇન બનવી જોઈએ. ધારો કે ક્ષત્રિય સમાજનો ક્ષમા સાથેનો રાજીપો અને પરસોત્તમભાઈ રૂપાલાની બેઠક યથાવત રહી, બે ઘડી માની લ્યો, તો આ ગુજરાતના સૌથી મોટા સમાચાર છે. કારણ કે એમાં ભાજપ બચી ગયું, ક્ષત્રિય સમાજ હટી ગયો કે ક્ષમા માગી લીધી, એમ નથી. એનું તાત્પર્ય એ છે, એ સમજવું જોઈએ કે આ બેયનું ગમે તેમ સમાધાન થયું ધારો કે, પણ ગુજરાત એક બહુ મોટા વર્ગ વિગ્રહથી બચી ગયું છે, એક બહુ મોટી સામાજિક આંતરવિગ્રહથી બચી ગયું છે, અને એક એવી અરાજકતાની ઘાત ગુજરાત ઉપરથી હટી ગઈ છે જેની ઇતિહાસે નોંધ લેવી પડે. ઘટના તો આ ઘટવાની, જો પરસોત્તમભાઈનું ફોર્મ યથાવત રહે અને ક્ષત્રિય સમાજનો ક્ષમા સાથેનો રાજીપો રહે તો વાત કરું છું. બિલકુલ બિલકુલ. ન રહે તો પછી આ તમારે હેડલાઇનમાં ચમકતું જ રહેવાનું, બધી જ દૈનિકોની હેડલાઇનમાં, કારણ કે પછી ડખાપિંજર થવાની છે, સંઘર્ષો થઈ શકે. એટલે સરકાર એવી ટ્રાય ચોક્કસ કરે ને, કોઈ અરાજકતા તો ક્યાંથી કોઈને મંજૂર પડે. એમાં ચૂંટણી જેવું ટાણું છે એટલે નહીં. આમ પણ ભારતીય જનતા પાર્ટી એના હાથમાં આવેલો 70% ક્ષત્રિય સમાજને શું કામ ગુમાવે? એના કરતાં બેટર જે કરવું ઘટે એ કરી લે. એટલે કહું છું કે જો શાંતિથી પતી જાય તો એ મારી દ્રષ્ટિએ કહું તો એ ઓલી જે તોફાન મસ્તીવાળી જે હેડલાઇન બનવાની છે પછીથી સતત બનતી રહેવાની, એના કરતાં શાંતિથી ધારો કે આ પતી જતું હોય, એ પણ મેં કીધું તેમ ક્ષત્રિય સમાજના રાજીપા અને ક્ષમા સાથે કોઈ હિસાબે સમાજ જ એને કહેશે. આપણે કંઈ પરસોત્તમભાઈ કે ભારતીય જનતા પાર્ટી ગમે એમ કરીને મનાવી લીધું એમ નથી. એ સમાજ સ્વયં જાહેર કરશે કે અમારે આ રીતે સમાધાન થયું કે કેમ. હવે માની લો કે થાય તો એનાથી બેટર કોઈ સારા ન્યૂઝ હોઈ ન શકે. તો મારી દ્રષ્ટિએ કાલનો શુક્રવાર એ ભારત એટલે કે કમસે કમ ગુજરાતના ઇતિહાસમાં તો એ ગુડ ફ્રાઈડે ગણાશે. બિલકુલ સર, આપણે સૌ કોઈ આશા એવી જ રાખીએ કે ભાઈ ગુજરાતની શાંતિ બની રહે. શું લાગી રહ્યું છે સર આખા દિવસમાં કાલે કેટલા વાગ્યા સુધીમાં, અને જો ઉમેદવારી પરત ખેંચશે કે નહીં ખેંચે, કે સ્વૈચ્છિક સામેથી કહેવામાં આવશે, કે શું લાગે છે તમને? જો અને તો જેવી વાત છે, આજની રાત આજે છે, અમિત શાહના રોડ શો પતી જાય, નામાંકન ભરાઈ જાય, એકાદી નાની મોટી સભા કરી લે, વાત પૂરી થાય, એની પ્રોટોકોલ જે વાત છે એ બધી પૂર્ણ પોતાની કાર્ય રીતે પૂરું થઈ જાય. પછી અમિત શાહને બીજું શું કામ હોય? ગુજરાતમાં અત્યારે આખી ગુજરાતમાં લોકસભાની 26 બેઠક જે છે એમાં અત્યારે હોટમાં હોટ કોઈ અગર ઇસ્યુ હોય તો ક્ષત્રિય સમાજનો રોષ ઠાળવાનો, શાંત કરવાનો છે. બિલકુલ રાઈટ. હવે અમિત શાહ સિવાય તો આપણે જાણીએ છીએ આ કામ બીજા કોનું બાકી બધાએ અજમાવી લીધું. રાજકોટનું યુનિટ અજમાવાઈ ગયું, ભરતભાઈ બોગરા જેને અહીંયા ગણો છો એ અજમાઈ ગયું, રત્નાકરજી છે પ્રભારી કે એ અજમાવાઈ ગયા, જેટલા ક્ષત્રિય નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં એ અજમાવાઈ ગયા, સંકલન સમિતિના વડાઓ હતો એની સાથે વાત છે એ બતી ગયું. બધા એટલે બધા જેટલા લોકો હતો એ બધાનો એક એક દાવ આવી ગયો એમ કે હાલો સૌએ બેટિંગ કરી લીધું. નિષ્કર્ષ તો હજી સુધી કઈ આવ્યું નથી. જો ને તો જેવું છે, થોડુંક ઠંડુ પડ્યું પરંતુ હજી કોઈ હા કે નાનો નિર્ણય આવ્યો નથી. હવે છેલ્લી ઓવરના છેલ્લા 1-2 દડા છે, 2 જ દડા છે માની લ્યો ને, તો તમને તમારો પ્રશ્ન છે કે શું થઈ શકે? તો 80-90% જેવી વાત તો એ જ કરવાની કોશિશ ચાલતી હોય સરકાર દ્વારા કે કોઈ હિસાબે બંનેની શાખ રહી જાય. બંનેની કહું છું, ભાજપની જ નહીં. પણ સૌથી મોટી વિપદા તો એને એમ છે કે આ ક્ષત્રિય સમાજનો પુનઃ વિશ્વાસ કઈ રીતે સ્થાપિત કરી શકાય અને એને શાંતિ કરી શકાય, એને ગળે વાત ઉતારી શકાય. તો પહેલી કોશિશ તો એ જ રહેવાની. કારણ કે પછીથી છે એ કોઈના હાથમાં કશું રહેવાનું નથી. સરકારના હાથમાંય નહીં, સમાજના હાથમાંય નહીં અને કોઈના હાથમાં નહીં. પછીથી તમારે ને આપણે મીડિયા તરીકે કહીએ તો પણ આપણે બધી અરાજકતા જોવી પડે એવી સંભાવના પૂર્ણપણે છે. તો સરકાર એમે ન ઈચ્છે ને, પછી 2 ઘડી માની લ્યો કે એને એમ લાગે કે હવે કોઈ હિસાબે મેળ પડે એમ નથી અને અરાજકતા જો સર્જાઈને આખા રાજ્યમાં ઓહાપોહ મચવાનો હોય તો બેટર છે
કે એ એવો નિર્ણય પણ પરસોત્તમભાઈએ જેમ આપણે અત્યારે વાત ચાલે છે એ રીતે બિલકુલ. કે પરસોત્તમભાઈને તો પછી કદાચ ગ્રીન સિગ્નલ આપે કે તમે નિર્ણય જાહેર કરો અને સંભવ છે કે પરસોત્તમભાઈ પોતે પ્રેસ બોલાવીને આવતીકાલ બપોરના 3 વાગ્યા આસપાસ, એનાથી મોડું નહીં, બપોરના 3 વાગ્યા આસપાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને, જો વિડ્રો થવાની હશે તો વાત કરું છું, તો પ્રેસ કોન્ફરન્સ બોલાવશે અને વિડ્રો કરવાનું નહીં આવે અને ક્ષત્રિય સમાજનો રાજીપો જાળવી શકાશે તો ક્ષત્રિય સંકલન સમિતિથી માંડીને નેતાઓ એની પણ પ્રેસ થવાની, એ પ્રેસ કોન્ફરન્સ બાકાયદા થવાની કે ભાઈ અમારા વચ્ચે અમુક બાબતોએ જે રીતે થાય તે રીતે સમાધાન થયું છે. આ બે જો ને તો છે, આ મારી પોતૈકી કોઈ વાત નથી, પણ થઈ એની પ્રોસેસ આવી હોય છે. જાહેરાત જો કરવી હોય વિડ્રોની તો પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કરવી પડશે, સમાધાન થશે તો પણ પ્રેસ કોન્ફરન્સ કરીને, કારણ કે આ આખો પ્રદેશનો હવે પ્રશ્ન બની ગયો છે. રૂપાલા અને ક્ષત્રિય સમાજનો રાજકોટ પૂરતો મર્યાદિત રહ્યો નથી, બલકે આંતરરાજ્ય પણ બની ગયો છે. ઉત્તર પ્રદેશ તમે ગણો, બિહાર ગણો, મધ્યપ્રદેશ ગણો, રાજસ્થાન ગણો, ત્યાં પણ આ બધું સળગવાની સંભાવના છે. એટલે ઓબ્વિયસલી જો જે કાંઈ થશે તે આવતીકાલ બપોરના 3 વાગ્યા સુધીનો સમય જે છે એમાં બેમાંથી એક જે હશે તે જગ જાહેર પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. સર, આ તમામની વચ્ચે એવું બને કે માની લઈએ કે પરસોત્તમ રૂપાલા છે તે ફોર્મ પરત ખેંચી લેશે અથવા તો નથી ખેંચતા, તો શું હોઈ શકે? બેઉ ઘટના ઐતિહાસિક હશે, બેઉ ઘટના. ન ખેંચે તોય ઐતિહાસિક, ખેંચે તોય ઐતિહાસિક. કારણ કે આવું ભાગ્યે જ બનતું હોય છે કે ભારતીય જનતા પાર્ટી એના હોમ ટાઉનમાં, આ એનું હોમ ટાઉન નરેન્દ્ર મોદીનું ખાસ કરીને મોડલ સ્ટેટ કહી શકાય, એમાં આ પ્રકારે પીછેહટ કરવી. પણ પીછેહટનું કારણ એ નહીં કે એનો અપરાધે છે, પણ એક સમાજને સમજાવી ન શક્યા. જ્યારે કે મેં આપને વારંવાર કીધું 70% ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે હોવા છતાં જો તમે મેનેજ ન કરી શકો તો બહુ મોટું બ્લન્ડર કહેવાય. એટલે જ્યાં સુધી આપણી પાસેના ન્યૂઝ છે એ ન્યૂઝ એવા છે કે મેં અગાઉ તમને કીધું એમ કે આજ કી રાત કતલ કી રાત, કારણ કે આવતીકાલે 3 વાગ્યા પહેલા કોઈ પણ પ્રકારની બે મોટી જાહેરાત થઈ શકે અને બે મોટીમાંથી આ તમે જે કીધું તે જ, યા ફોર્મ પાછું ખેંચે છે યા નથી ખેંચતા. પણ પાછું ખેંચે છે તો એનો અર્થ એમ થયો કે સમાધાન પડી ભાંગ્યું, તો જ પાછું ખેંચવાની વાત આવે. એટલે ભારતીય જનતા પાર્ટી પરસોત્તમભાઈ રૂપાલાનું થોડું કદ મોટું થાય કે ભાઈ મેં પાછું ખેંચી લીધું, પણ હવે એ બહુ મોડું થઈ ગયું છે. હવે પરસોત્તમભાઈ રૂપાલા ધારો કે આ ખેંચી પણ લે તમારી જાણ ખાતર, તો ક્ષત્રિય સમાજે એમ માને કે તમને અમે વિનય વિવેકથી કીધું હતું કે ભાઈ ફોર્મ રદ કરો, એ ન કર્યું, હવે તો તમે આ બધું સળગતું ભાળીને ભાગ્યા હો, એના જેવી સ્થિતિ થાય. તો એ બરાબર સમાધાન ગણાય નહીં, એ હારજીત ગણાય. વાત તો સમાધાન શબ્દ શું છે, એમાં કોઈ હારે નહીં કોઈ જીતે નહીં, એને સમાધાન કહેવાય. તો એ સમાધાન નથી, એ મંત્રણા પડી ભાંગી છે. એક તરફની પીછેહટ છે, બીજી તરફની આગેહટ છે, વાત પૂરી. પણ આવતીકાલે 3 વાગ્યા સુધીમાં સમગ્ર ગુજરાતને બહુ મોટા ન્યૂઝ મળી શકે તેમ છે. 3 વાગ્યા પહેલા એ સમાચાર એવાય હોઈ શકે કે ભાઈ યા તો સમાધાન થઈ ગયું છે યા તો પરસોત્તમભાઈએ આ પાછું ખેંચી લીધું છે. આ બે શક્યતા બધાને એમ લાગતું હોય કે ભાઈ બેમાંથી એક જ થાય ને બીજું થાય શું, તો પણ કારણ કે નિર્ણય આપણા હાથમાં તો છે નહીં. આપણે તો ક્ષત્રિય સમાજની સંકલન સમિતિથી માંડીને ક્ષત્રિય સમાજનો બાહ્ય સમાજ જે છે, રજવાડાઓ છે, એની મેં કેટલીક વાતો આપણે જાણીએ છીએ. સરકાર લેવલના સૂત્રો જેને કહી શકાય, નિકટના વિશ્વસનીય સૂત્રો, એની પાસેથી વિગત જાણી છે. વિગત શું મળી છે આપણને અત્યારે કે કોઈ પણ ભોગે આજ રાત સુધીમાં આનો અંત આવશે, આ વિવાદનો અંત આવશે. અને સરકાર જ્યારે વિવાદનો અંત લાવવાની વાત કરતી હોય ત્યારે એ કોઈ દિવસ એમ તો ન કે ભાઈ અમે હારી જાઉં, અમે પીછેહટ કરી જશું. સરકારની કોશિશ તો એવી જ હોય ને કે સમાધાન રૂપી અંત આવે. હવે એ સમાધાન કોની હારે કરવાનું છે? ક્ષત્રિય સમાજ હારે. એટલે કોઈ પણ ભોગે ક્ષત્રિય સમાજના જેને દિગ્દિગંતો કહી શકાય એવા લોકો સાથેની આજે રાત્રે મંત્રણા થાય. સંભવ છે કે સવારે 11-12 વાગે ફાઇનલ થાય અને 3 વાગ્યાની આળે ગાળે મોટી એક પ્રેસ કોન્ફરન્સ સંયુક્તપણે ગોઠવાય અને એ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત થાય. આવી સંભાવનાઓ જરાય નકારી શકાતી નથી મિત્ર.